હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં ને ગુડ આફ્ટરનૂન બધાઈને. જો ખુશી હોઈ ગઈ અત્યારે ને હું જાઉં છું બહાર. ઘણા બધા કામ હોય પાય ખુશી, એ બધા કામ પૂછવાના છે. એટલે પૂછવાનું, અમુક વસ્તુનું પૂછવાનું, એ લેવાનું, અમુક વસ્તુ લેવાની છે. પછી હજી એક કામ હતું બેંકનું કામ, કેમ કે હમણાં ઘણા દિવસથી ફેસ્ટિવલ ને પછી રજા ને એવું બધું હાલતું હતું, તો બેંકનું કામ એક પતાવવાનું. ને વૈદિક આવે છે તો વૈદિક આવે ને પછી જાય. વૈદિક કે હું આવું જીજુ, તમે થોડીક વાર બેહો, એટલે પછી ત્યારે બધી બે હાઈરે જાય. બધાય ફાઈન પડે ત્યાં સુધીમાં બધાય કામ પતાવવાના છે. આજે તો કન્ફર્મ થઈ ગયું. મેં ખુશી હોઈ ગઈ ને મમ્મી હોઈ ગયા છે. હાલો વૈદિક આવે ત્યારે આપણે નીકળીને બારે ફરતા આવીને થોડીક એન્જોય કરતા. થોડુંક એને વરસાદનું વાતાવરણ છે, પણ આવે છે ને જાય છે ને એવું બધું છે આજે તો. કાલે તો સારો એવો તડકો નીકળ્યો, પણ આજ થોડો વરસાદ જેવું સવારે તો ગાજતો તો હારી પટનો. અત્યારે થોડોક બંધ થઈ ગયો છે. ઝરમર આવે પાછો વહી જાય, વહી જાય એવું થાય. હાલો આપણું એક કામ પતી ગયું છે ને ત્યાં ભાઈ સાહેબ આવી ગયા, મોડા આવ્યા એટલે અહીંયા જ બોલાવી લીધો ડાયરેક્ટ. તું અહીંયા આવ, હવે બીજા કામ છે એ બધા એ પતાવી દઈ. ને આજે એને થોડુંક સરપ્રાઈઝ રાખવાનું છે. ખુશીનો બર્થડે. ખુશીને આ વખતે એને ખબર જ નથી પડવા દીધી કે આજે કાલે તારો બર્થડે સેલિબ્રેટ કરવાનો. કાલે એટલે 12 વાગ્યા પછી. હવે આ વિડીયો અત્યારે શૂટ કરું ને એ ડિલીટ મારી દેવો, નકર એડિટિંગ વખતે એને ખબર પડી જાય. ડિલીટ મારીને પાછો બેકઅપ લઈ લેવાનો. તો આ વખતે એટલે જબરદસ્ત પ્લાનિંગ કર્યું. આ વખતે એટલે જરાય એને એમ કીધું કે આપણે કાલે ડિનર ઉપર જઈશું, તો ડિનર ઉપર જઈશું એટલું જ ખબર, એને બીજી કાંઈ ખબર નથી. ઓકે, ખબર પડી ને દીદીને તો તારો વારો ચડાવી દઈશ. બધાય કામ પતાવી દીધા ધીમે ધીમે કરીને. ઝરમર વરસાદ ચાલુ થયો ને એ પહેલા એને બધાય કામ પતી ગયા ને તો સારું થયું. હે વર્દી? હા, કેમ કે હવે ટીપિક ચાલુ થઈ ગયો તો હવે આ જ રીતનો આવ્યા કરશે રાત સુધી. ને આવા વરસાદમાં સૌથી મોટો પ્રોબ્લેમ એને ચશ્માવાળાને પડે. એક ટીપું એને ઓલો વધારે આવતો હોય ને તો પાણી આવવામાં પડ્યા કરે. આ એક ટીપું અહીંયા પડી જાય ને એને પછી દેખાય નહીં, ફરી પાછા સાફ કરવા પડે. ને બાઇકમાં કેટલી વાર કરવા પડે. આ ચશ્માવાળાને બહુ મોટો પ્રોબ્લેમ થઈ જાય અમારા જેવાને. ને ચશ્મા કાઢી દેખાય નહીં, ગાડી કોકને ઠોકી દે. હાલો જો બધા કામ પતી ગયા. છેલ્લું કામ એ છે કે દવા લેવાની ખુશીને, તો એ દવા લઈ લઉં. અહીંયા આવ્યો અત્યારે, એ દવા લઈને પછી ઘરે જાય. બધાય કામ પતાવીને ઘરે પછી કે ઘરે મેડમ ઉઠી ગયા. જય શ્રી કૃષ્ણ. બે આયરે બોલ્યા, કોક મહેમાન આવવાના. મહેમાન આવ્યા તો કેટલા મહેમાન જોઈ? એક મહેમાન હજી કોક આવવાનું હોય છે. હજી આવશે, ઘણા મહેમાન આવશે. બધાને મોસ્ટ વેલકમ. બધાને મોસ્ટ વેલકમ. આમાં જો અડધા હે ને અહીંયાથી આટલી બીના નીકળી ગયા. કાં છે? હા, એ અમુક નીકળી ગયા. બાકી તો સરસ છે ડીશ. સરસ ડીશ. એક નવી બનાવડાવી લઈશું આપણે. નવી બનાવડાવાય નહીં, લઈ લેવાય. એટલે નહીં લઈશું તો બનાવડાવી લ્યો કે લઈ લ્યો, એ હરખું જ થાય ને. અત્યારે બનાવવા કાઈ નહીં, આને મૂકી દો અત્યારે. મૂકી દે પાછી. જો આજનો એક સુવિચાર કહી દઉં. અરે વાહ. કે સુખમાં નોતરા એને જ અપાય જે હે ને દુઃખમાં વગર નોતરે આવ્યા હોય. અરે વાહ. બરોબર મમ્મી? મમ્મી સાચી કહે છે. જો સાચી વાત. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા. જય માતાજી. કેમ છો બધાય? બધાય ફર્સ્ટ ક્લાસ. ચોમાસામાં લીલા લહેર. પાછું ચોમાસું આવ્યું હતું નહીં ને, થોડાક દિવસ પાછું આવ્યું. આજે તો બહુ જ આવ્યું છે. વાતાવરણ કેવું થઈ ગયું જો ને. અત્યારે તો હાઈ પડી ગઈ હે. હે ખુશી? વાતાવરણ થઈ ગયું બહુ પાછું ખરાબ થઈ ગયું. એવું તો આયલા જ કરશે હવે. હા, અને ગઈકાલે આપણે ઓલું કીધું હતું ને બધે ઓલા પેરું ને શું કહેવાય, પેરું ગુલાબી બાબુ પોચા. હા, બાબુ પોચા અમદાવાદમાં. અમદાવાદમાં બાબુ પોચા. નહીં, મેં તો પહેલી વાર અમે બાબુ પહોંચાડી. હા, એટલે પેરું તો સાંભળ્યું હે ને. એવું તો સાંભળ્યું છે. હવે એ નવસારી હતો એટલે એને પેરું યાદ રહી ગયું. હા, એટલે અમદાવાદમાં બોલે. જો બધાય કીધું ને, મેં કીધું કઈક બોલે હે બાબુ કરીને, કઈક હે તો ખરી, બાબુ પણ પોચા. હું ખાઈ ખબર નહીં. એટલે ગુલાબી ને બાબુ પોચા. હા, અમદાવાદમાં બાબુ પોચા ગયે. હા, મારે ઓલા ફ્રૂટ વાળાને પૂછવું જ હોય છે. ફ્રૂટ વાળાને થોડી ખબર. ફ્રૂટ વાળા તો નવસારી વેચે. મમ્મી ની વાત આવી ગઈ. ફ્રૂટ વાળો કહે છે મને નથી ખબર, તમે પૂછો. એ નવસારી માં રહે એને થોડી ખબર હોય. અમદાવાદ માં રહેતો એને ખબર હોય મમ્મી. એવું? હા. આજે જો બર્થડે હે મારો, રાતે 12 વાગ્યા પછી. જો કે કાલે બર્થડે હે, પણ હવે તો હું હે ને આજે બધાને દૂધીનો હલવો ખવડાવી દઈશ. બરોબર? બનાવી. ઓકે, કાઈ વાંધો નહીં. બધાને દૂધીનો કેક હલવો આવી ગઈ એટલે. કેક આવી ગઈ એમ ને? હા, ઓકે. કેક આ નહીં. હે? દૂધીના હલવામાં કેક આવી ગઈ. ઓકે. આ જો કેક તો કોઈ ખાય ને કોઈ નો ખાય. નો ખાય, ઈ વાત દૂધીનો સાચી. હલવો બધાય ખાય. એને બાકી જોયું બાર તમારું કઈ ની વાત થાય. મજાકની વાત હે, પણ દૂધી પડી હે તો હલવો બનાવી નાખશું, બધાય ખાઈ લઈશું. ઓકે, સરસ મજાનો હલવો બનાવી નાખો. હા, હલવો આજે ટાઈમ મળશે તો આજ બનાવી જ નાખશું. જોઈએ હવે, આજ તો એક રીલ્સ બનાવવાની છે, હવે બનાવી નાખી. પહેલા મળી જશે, રાતે મળી જાય એમ તો ટાઈમ. દૂધી રાતે બનાવશી, છેલ્લે રાતે ટાઈમ મળે આપણે.
રાત્રે જ મળે આપને તો કેમ દિવસમાં ટાઈમ હોય રાતે મજા આવે રાત્રે મજા કોઈ હોય નહીં ને આરામથી કઈ વચ્ચે આવ જાવ ન થાય ખુશી હવે રાતે જેટલું થાય એટલું ખેંચી જ લે હા ને હવે તો આઈટમ ની તૈયારી ચાલુ થઈ જશે કાલે પરમદીથી ચોથ બે જશે હા તો હવે બનાવવાની ઈ રસોઈની તૈયારી ચાલુ કરી દેવી પડશે તમારે થોડું બનાવી નાખશું ચોથ અને પાંચમ 2 દી રહ્યા 2 દિન બધું બનાવવું પડશે એક બે રોજ કરશું હા એટલે થઈ જાય ખુશી થઈ જાય બરાબર ઓકે પણ 2 દી જ રહ્યા ને આમ ખરેખર તો તારી બર્થડે પતે એટલે ડાયરેક્ટ ચોથ થાવે ને પછી પાંચમ ને છઠે તો ચૂલા ઠાર નાખવાના આપણે થઈ જાય ઈ તો રાતે બધું બનાવી નાખશું ઓકે જો હું ક્યારની હે ને વૈદિક ને પૂછું તમે બે બહાર ગયા તા તો મારી કઈ સરપ્રાઈઝ ની વાત થઈ કે નહીં હો એવી કઈ વાત ત્યાં જીજુએ તો ના પાડી હેની સરપ્રાઈઝ પણ મારા બર્થડે ની મન તો હું તો ભૂલાઈ ગયું તું તમારો બર્થડે હે કાલે જા Surprise ખોટા હોય હાવ તાર જીજુએ કઈ કીધું નથી ને નહીં, તને નહીં, ચોક્કસ કાંઈ કઈ દે ને યાર નહીં નથી કીધું તો હું કહેવાનું ક્યાં ગયા ને જીજુ ક્યાં ગયા ક્યાં રી પણ બોલે હેરાન કરે જીજુ કહે છે લીંબુ શરબત બનાવી દઉં ને સરપ્રાઈઝ જ છે સાની મુની પી લે મેં તને કહી દીધું કાલે આપણે ડિનર પર જઈશું તો કાલનું જોયું જાય આજે કઈ તારા માટે સરપ્રાઈઝ એ તમે બે ગયા હતા તો કઈ કર્યું તો હશે ને યાર હાવ પૂછી જો હું જેટલું હું ગયો બરોબર પેલા બહાર ગયો એવી ઊભો તો મદ્રાસા સ્કૂલ પાસે અહીંયાથી ડાયરેક્ટ હું આવી ગયો હું પૂછવા બધું ને બેંકમાં ને પછી પાછું દવા લઈને ઘરે ક્યાં હું વધારે કલાક એક વાર ગયો હોય તો વાત અલગ હું છે તો હોઈ ગઈ હતી મને ખબર નથી યાર કેટલા વાગે હું બહાર ગયો તને ખબર હે 3:30 તો મેં એને છેલ્લે ફોન કર્યો હું 5 વાગે ઘરે આવતો રહ્યો કાંઈક તો હશે ને આમ નાનકડું એવું ફૂલ નહીં તો ફૂલની પાકડી આ એક ને સરપ્રાઈઝ કે બર્થડે ગિફ્ટ માંગવાની નિંજા ટેકનિક ના, ના, કરવાના ક્યાં જ કરવાનું એ કાંઈક તો કર્યું હોય છે કાંઈક તો કર્યું હોય છે ને નથી કર્યું કહું તો કે કાંઈક તો કર્યું હોય છે ને કે એમ ભાઈ નહીં તો- તારે જોતું હોય એમ જોતું એમ સામેથી તો હું ન લઈ આવું મારે ક્યાં ઘટે છે કાંઈ હું ન લઈ લઉં તો પણ નથી કર્યું ના પાડવું કાલનું કાલ જોયું જાય આજ તારા માટે કાંઈ કાલ નથી. જ કહું કાલનું કઈ કર્યું છે વિચાર્યું કાલનું ઈ મને નથી ખબર મારે યાદ શક્તિ એક તો તને ખબર હે મને આજનું માન યાદ રહે કાલનું યાદ ભાઈ એટલી હાવ કમજોર નથી આશીષ ફાકાનો કમજોર જ છે તને ખબર હે કાંઈ નહીં હાલો લીંબુ શરબત તો બનાવી દ્યો ઈ પી લે રાજી રેડ થઈ જાય આજે લીંબુ શરબત બનાવી દઉં ને ઈ પીને રાજી રેડ થઈ જાય આજે બર્થડે સરપ્રાઈઝ બધું આમાં આવી ગયું એકદમ મસ્ત ઓકે ચટાકેદાર આખો બર્થડે આવી ગયો એમ આખો બર્થડે આમાં સેલિબ્રેટ સમજી લેતો ઓકે તો હારો બનાવજો હારો જ બીજું બનાવીશ ઈ ચિંતા ન કરતો ખાંડ ને લીંબુ બરોબર બરોબર તને મીઠું મોઢું કરાવીને રહીશ હારું હાલો બધાય દૂધીનો હલવો બનાવવા હું કામ બોલાવ બધાને ખાવા બોલાવ તો પેલા બનાવવા બોલાવું પછી ખાઈને જઈજો બનાવવા આવવાનો ને પછી ખાવાનો તો એમ તું નો બનાવી હક. ઓકે હાલો હું બનાવી લઉં. હાલો બધા દૂધીનો હલવો ખાવા આવજો બનાવું પછી ખાવું હો. હા બનાવો પછી ખાવા તો જો મેં બધા તો- શિયાળામાં બનાવે અમે ચોમાસામાં બનાવી એવું કાંઈ ન હોય તો ગમે ત્યારે બને આ તો એક્ઝામ્પલ દૂધી મળે એટલે હલવો બને હે? આ ઓલી વસ્તુ દૂધી આવી જાય ઘરમાં એટલે હલવો બની જાય કા હા, મેલામાં ઉપર હે ને બેઠા બેઠા છીણી આખું છીણીને પછી દઈ દઉં દઈ દઉં મમ્મીને એટલે મમ્મીને થઈ જાય હા વૈદિકભાઈ કંટાળો નથી આવતો ને નહીં નહીં હો મારી માટે સ્પેશિયલ ખુશીબેન દૂધીનો હલવો બનાવે મને મેં ભાવે. કીધું હે ને અત્યારે હે ને ઈ તો મેં લાવ આઈ રાઈ બનાવી નાખી, મારા હા. હાથનો હલવો ખાવા મળે ને અરે એમ કેતો તો કે મારે આજ વહી જવું હોય તો રોઈકો એને રોકવાનું જોઈને મેં તો હજી તો આવ્યો હો કે ધક્કો એક- આવડો મોટો ધક્કો ખાધો ને પછી તરત થોડું વહી જવાય મેં હા કીધું. હા ને એકદમ થોડું જવાનું કીધું બેન ના હાથનો હલવો ને વલવો એકદમ તાજો માજો થઈને જા શું કરો મમ્મી આજો બેડશીટ પાથરું અરે વાહ જો નવી બેડશીટ પથરાઈ ગઈ છે અહીંયા આ બધું લીધું હોય તો પાથરવાનું જ હોય ને ઉપયોગ કરવાનો જ ને હા ઈ વાત સાચી હો, લીધું હોય એટલે ઉપયોગ કરી નાખવાનો ફટ રહી ખુશી તો હલવો બનાવે છે હું આ બધું હે ને હા પાથરી દઉં થોડુંક હરમું નવું કરી નાખે રૂમ માં ને બધી થઈ જાય હા બધું એને પતે ને મારે પતે હા એટલે બે નું કામ થઈ જાય ને જો નવી બેડશીટ પથરાઈ ગઈ આવે ને એટલે પથરાઈ જ જાવી જોઈએ કા બાકી નો રહેવી જોઈએ રાખવું રખાય નહીં કાંઈ કાલ હું થયું કેને ખબર એ વાત સાચી કાલ હું થયું ઈ કોઈને આટલું ખબર કરવાનું હા હા આજનું આજ કરવાનું કા ખુશી નવી વસ્તુ અમારે રહે નહીં પથરાય જ નવી વસ્તુ એક જણા પાસે રીએ મારી પાસે આશીષ આગળ આશીષ ને મેં રક્ષાબંધન હતી ને મેં તો આશીષ કે કિયા કપડા પહેરું મેં નવા પહેરવાના કિયા હોય મેં કીધું. તો કે એક કામ કરું નવા રાખું અત્યારે આ ઓલી બીજી જોડ પહેલો મેં નવા શું કરવા રાખવા હોય તો નવી વસ્તુ મારી પાસે રીએ ઈ કઈ ઓલું નથી મને એવું ખતમ તમારે ખતમ ન આવું થાય વગર નો રહે હો.
અમાર હાહુ આગળ જો નવી બેડશીટ હોય કે નવા કપડા હોય ને તો ઈ સીધા પહેરાય જ જાય. આવ્યા એટલે પહેરાઈ એવું જવાના. નહીં કે આમ 3-4 જોડી હોય નવા રાખી અમે કોરા રહેતા જ નથી. કાઈ નહીં, હાલો તો બધું કરી નાખી. મમ્મી કે લાવ હું તને રૂમ સાફ કરી દઉં ઈ કે. ઓકે. મમ્મી ને આશીષ ને બધા અત્યારે મારી એટલી હેલ્પ કરે છે ને કે હું ઇમોશનલ થઈ જાઉં ક્યારેક એમાં ઇમોશનલ વિચારું. થવાનું, હેલ્પ તો કરવાની જ હોય ને. હા, રૂમ સાફ કરી દઉં ઈ કે. એટલે શું હા. ડાયરેક્ટ પછી રાતે સુવાનું જ રે, કઈ માથાકૂટ નહીં, નકર મારે રાતે વળી રૂમ સાફ કરવો રૂમ સાફ પડે. કરવા પડે પેલે. હાલો હવે બનાવી નાખી. હમ. જો આપણે છે ને દૂધીનો હલવા બનાવવાનું ચાલુ કરી દીધું અને શૂટ છે ને આજે છે ને બીજા કોઈ કરે છે, જે મેન ફોટોગ્રાફર હે ને મોટા ઈ. જો આશીષ એક કામ કરે અત્યારે ને કામ આવ્યું તો મેં આજ તું આવી કાલ તું શૂટ કર મેં કીધું. અત્યારે જો આપણે છે ને દૂધ લઈ લીધું છે અને દૂધી છીણી નાખી અને એનું પાણી કાઢી નાખ્યું. હવે ઘીમાં હે ને દૂધી પેલા શેકી નાખી. ઘણા દિવસ થઈ ગયા રસોડામાં આવું કઈ નવીન બનાવ્યું નહોતું. બોલો આજે એમ થયું કે મજા આવી એમ. હા તો હલવો બની ગયો મસ્ત મજાનો, હજી બની નથી ગયો એટલે પ્રોસેસિંગમાં. પ્રોસેસિંગમાં હે આપણે. મેં તમને કીધું જે રીતે દૂધી આપણે હે ને ઘીમાં થોડીક શેકી નાખી. હા થોડીક અમથી 2-4 વાર આમથી આમ કરો ને એટલી જ શેકાઈ જાય. અને પછી મેં હે ને દૂધ લઈ હતું ને એ બધું નાખી દીધું. આખું ઓકે, તપેલી અમૂલ ભરી ગોલ્ડ દૂધ લીધું હે. હા ઈ તો બધાને ખબર જ છે. એ આખું આ તપેલી ભરી નતું એટલું મેં નાખ્યું. ઓકે, ઓકે જો હવે બધું હે ને આપણું આ દૂધ ભરી જાય ને ત્યાં ત્યાં સુધી સુધી. રાખવાનું. પછી થોડીક વાર પછી ખાંડ નાખી દઈશું ખાંડ સ્વાદ નાખી. અનુસાર. ને કાજુ બદામ નાખવો હોય તો કાજુ ના, બદામ ના, નાખી, કાજુ એટલે બદામ. જેમને નાખવો હોય એની વાત કરું છું. ઈ તો બધાને ખબર જ છે. ગમે એટલું ડ્રાય ફ્રૂટ નાખવું હોય તો નાખી શકો. હા મને ખબર ને કાજુ બદામ હવે ને આંખે થઈ ગયા છે. આમ તને નહીં, મને એવું જ છે. બધી વસ્તુમાં કાજુ બદામ કોક વાર અમુક વસ્તુ પ્લેન ખાવી જોઈએ ને. સાચી વાત છે. મેં તને કેમ એક વાર કીધું તો એક્સપિરિયન્સ શેર કર્યો, ઢોસામાં કાજુ બદામ. ના, ના, રહેવા દ્યો. આપડીને એમ થાય નથી ખાવું કાંઈ. હા તો ઈ વસ્તુ તો લોજિક વગરની વસ્તુ છે. ઢોસા થોડીક વાર પછી છે ને આપણે ખાંડ નાખી દઈશું અને પછી હારી પેટનું હલાવી નાખવાનું. એકદમ એટલે શેકાઈ થઈ જાય, જાય, મસ્ત. થઈ જાય એટલે લઈ લેવાનું. પ્લેન દૂધીનો હલવો. હા, બહુ મજા આવે ખાવાની. અત્યારે અમે બે હે ને બહાર આવ્યા હી. ખુશીને થોડો ઘણો અંદાજો તો હવે આવી ગયો છે કે આ બે હે ને વારે ઘડીએ બહાર જાય છે ને અત્યારે અડધી રાતે બે બહાર ગયા એટલે કાંઈક તો હવે ખાડું દોડું છે. થોડો ઘણો અંદાજો આવી ગયો છે પણ હું હે ને હું કરવાના હી ને એ હજી એને સરપ્રાઈઝ છે ને તમારા માટે સરપ્રાઈઝ છે હું કરવાના હી. હવે તમે આગળ વ્લોગ જોઈશો એટલે તમને ખબર પડી જશે. હવે અત્યારે હું તમને નથી કહેતો હું કરવાનો, હવે જ્યારે ખુશીને સરપ્રાઈઝ મળશે ને એટલે આઈ તમને સરપ્રાઈઝ મળી જશે. ઓકે વિધિક? ઓકે. તો કેવું સરપ્રાઈઝ છે? સારું સરપ્રાઈઝ છે ને. દર વખતે આપણે સેલિબ્રેશન કરીએ એનાથી અલગ સેલિબ્રેશન થોડુંક એકદમ કરવાનું. અલગ ટાઈમ હોય ને બધાને મજા આવી જાય. મજા આવી જાય. ખુશીને તો સ્પેશિયલી મજા આવી જાય છે. હજી તો ઘણા સરપ્રાઈઝ છે. કાલે બર્થડે છે, કાલે આખો દી બર્થડે છે, તો કાલે સેલિબ્રેશન આપણે કરશું. શું કરો હો બે સાસુઓ? ચોલા પાડી. અરે વાહ, બની ગયો એમ ને? હાવ બની ગયો ને. સરસ લ્યો. તો હાલો મેડમ, તમારા માટે એક સરપ્રાઈઝ છે. હે? ક્યારના બાર હતા એટલે ઈ તો મને ખબર જ કંઈક હશે તો ખરી જ એમ. હા, એ તો ખબર પડી જ જવાની બાય ડિફોલ્ટ બધાને કે ક્યારનો બહાર રખડતો હતો એટલે. ક્યારના બાર હતા બોલો. તો હાલો હાલો રેડી, બહાર જવાનું બધાએ. બહાર જવાનું છે. આ બહાર જવાનું છે. ઓકે, બંગલો રખડી તમારા હાથે. ક્યાં નહીં કહ્યો કે મારા હારું બંગલો લીધો હોય, હું કે તમે આટલી બધી વાર લાગી, મને પરસેવો વળી ગયો છો. તો કાંઈ વાંધો નહીં, આજે બર્થડે છે, થોડોક પરસેવાળો હલાવી લેજો. તો હાલો હાલો રેડી. હાલો અમારા ઠેકાણા તો હાલો બધાય હાથ બાથ ધોઈ નાખો એટલે જાય. ઓકે, હાલો ક્યાં જવાનું છે લો? જાય ઈ સરપ્રાઈઝ. ઈ વાત ખરી? એના ઈ સરપ્રાઈઝ છે, કહું તો હું કેવાનું થોડી હોય. સરપ્રાઈઝ એટલે સરપ્રાઈઝ. મેડમ ની બધાય આવે છે હવે લોક મારીને. તાળું માર દે ને પેલા. હાલો મેડમ, તમે ધીમે ધીમે ઉતરો. આવો ધીમે ધીમે ઉતરો હાલો. મમ્મી પપ્પા આવે ઈ પેલા, મમ્મી પપ્પા તારી પેલા ઉતરી ગઈ છે. પણ ધીમે ઉતરીશ ને. હા લે. હા લે. જો 12 વાગે રાતે દેખાડો હાલે. બર્થડે હોય દેખાડો થાય જ ને. અરે વાહ વાહ. ધીમે ધીમે ઉતરજે. શું હે લો? સરપ્રાઈઝ કોને કહેવાય? મને કહેવાય જ ખરી ને, નવા કપડા નો પહેર લે. નવા કપડા પહેર્યા, જૂના કપડા બધું હાલે. તો મને થોડુંક આમ એક્સાઇટમેન્ટ હોય ને યાર નવા કપડાનું. એક્સાઇટમેન્ટ ન હોય આમાં. વેરી નર્વસ. Very, very nervous. નર્વસ થઈ હું કાને શું કર્યું હે. હાલો હાલો, કાંઈ વાંધો નહીં. કોઈ કારણ કે આશા નું હોય ને. નકે આશા ન હોય એને જ ઓલું હોય. સમજી? આખું બંધ હવે, ધીમે ધીમે. એ વાત સાચી. આ કઈ આવતી ધીમે ધીમે. થોડીક મજાક થઈ ગઈ. આ બાજ ડાકુ રાખીને ડાચું.
હું એમ ઊંધો ઉતરું છું તારી એટલી કેર કરવાની. ઓકે ઓકે હાલો 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 આવો આવો. ઓય, હમણાં ઠોકા. મારે તમે હજી જોઈ લ્યો. આવો આવો આવો. વાતું કરતા હતા ત્યાં તો અમે ઓહો. લ્યો લ્યો ખોલો ડેકી ખોલો. વાવ સરસ લ્યો. આશીષ એક વાત કહું, એક ફુગાનો અવાજ આવ્યો હતો. એક ફુગાનો અવાજ આવ્યો હતો. એક ફુગો એને ફૂટી ગયો ધાર. એક ફુગો ફૂટ્યો હે. ને એ મેન ફુગો આયા ના જોવો જોઈએ. એ અત્યારે મેન કોઈ ન કરે. મેન ફુગો ફૂટી ગયો. અમે વાતું કરતા હતા ને ખુશી કે જો મમ્મી ફૂગો ફૂટ્યો ઈ નીચે હશે મને મને થોડું કેવું લાગ્યું. થેન્ક યુ. કેવું લાગ્યું? સરસ લ્યો મજાનો. લ્યો હજી ફુગા આમ આમ કરો. તમારી કેક અંદર છે. ઓહો ઓકે કરો 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 એ તમારે જ ગોતવાનું ભલે નાખી દે. કેક કેવી કઈ છે જોઈ લ્યો કેક. મસ્ત કેક હે. હે હા સરસ છે ને? સુપર્બ. અરે વાહ કેવી લાગી? એક નંબર. તો હાલો હરગાવો મમ્મી માચીસ. હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર ખુશી હેપી બર્થડે ટુ યુ. કેંગે બા. બાય રિયા પપ્પા. થેન્ક યુ બધાને. થેન્ક યુ સો મચ. જરાક તો હાલે જ ને. અરે વાહ વાહ. તો મેડમ કેવું લાગ્યું એન્ડ ઓફ ધ ડે? એન્ડ ઓફ ધ ડે મસ્ત હે. વિચારતા હતા ને કે સવારનું શું કરશે એમ? હું વિચારતી હતી કે એવું શું કરે છે નવીન જે મને ખબર નથી. જો આ બધી મેમરીઝ આપણી ઈ જોયું કે નથી જોયું? ના હવે જોઉં લ્યો બધું તમે છેલ્લે છેલ્લે જોવો હો. એટલે બધું જોતો ખરી. આપણા બધા ઓલા બહુ મસ્ત લ્યો. થેન્ક યુ યાર. દર વખતે આપણે એક રીતે સેલિબ્રેશન કરતા આ વખતે અલગ સેલિબ્રેશન. આ વખતે નવીન. વિચાર એવો તો બહાર જઈશું ક્યાંક પણ વરસાદ જેવું આજે વાતાવરણ હતું ને એટલે પછી આ પાર્કિંગમાં રાખ્યું નકર બહાર ક્યાંક જાત બધાય ને અહીંયા આખું ડેકોરેશન કરીને બધાય જવાનું હતું. ઉપર હે ને મને ખાવ આઈડિયા નતો. એક ફૂગો ફૂટ્યો ને એટલે ખબર પડી કે નીચે કાંઈક હોવું પણ જોઈએ. એક ફૂગો મેન મોટો ફૂગો હતો ને ઈ ફૂટી ગયો. મેન જ. હા જો આ બધી જરી બધી નીકળી ગઈ. અમને એટલે ખબર પડી ગઈ હા. ખુશીને. અમે તો વાતું કરતા હતા ખુશી કે મમ્મી જો ફૂગો ફૂટ્યો નીચે હા ઈ એક જરાક અચાનક જ ફૂટી ગયો. થેન્ક યુ યુ વેલકમ. હજી કાલનો દી આખો બાકી છે. હજી ઘણા બધા સરપ્રાઈઝ છે. હા તો થોડી કેક ખાઈ લો તો વિભાને. કેક ખાઈ લે. ઓછી હો પછી એટલી બધી નહીં અત્યારે. ઉમે ક્યાં ખાવું હવે આ તો કેક કેવી લાગી? આ મસ્ત હે કેક હે. કેક સારી હે ને? સાનુડી વગર કેક કોણ ખાય તો જો સાનો હું તને કહેતો તો ને કે તારા ભાગની ખુશી કેક ખાઈ જશે. ખુશી હારું કેક લાવ્યો. જો તું જોતી હોય ને તો સાનું હોય તો હમણાં જ હજી એનો ફોન આવ્યો તો કે હેપી બર્થડે મે થેન્ક તો યુ. મારામાં ફોન આવ્યો તો કે મારા ખુશી દીદી મેં કીધું મોબાઈલ મારી પાસે દાદાનામાં ફોન કર કીધું. હા હા કરીને સાનું હોય તો જાગે જાગે જ ને. કાલ કાલ વિડીયો જ્યારે જોઈશે. સાનો વિડીયો જોઈશે ને ત્યારે ખાલી થઈને મને ફોન ફોન કરશે. કરશે. હવે મારે તારી કોઈ દી વાત નથી કરવી બસ. એનો એક જ ડાયલોગ હોય. બસ ઈ જ વાત અરે તમે વાહ. બીજાને કેમ ભેગા કર્યા મને કેમ ન બોલાવી સરસ કર્યું હાલો ને બધું આમ. સરસ કર્યું ને. હેપી બર્થડે અને બધું હતું. મારા વગર કર્યું એટલે સારું જ કર્યું. તારા વગર એટલે હું દર વખતે કે તું ન હોય તારા બર્થડે માં તારા વગર જ બધા કરવું. birthday-માં તો હું ઊભી હોય યાર. અત્યારે બધાયના બર્થડે માં હોય આ તો બર્થડે તમે તમારા હાથે કર્યું એમ બરાબર જબરું કર્યું. ઓલા બર્થડે માં કઈ આપણે કઈ સેલિબ્રેશન નતું નહોતું કર્યું. કર્યું. તો જો મસ્ત મજાનું સેલિબ્રેશન થઈ ગયું ને તમને સેલિબ્રેશન કેવું લાગ્યું ને કોમેન્ટ કરજો. ને બે જણાની બર્થડે છે આજે. મને કોમેન્ટ હતી કે ચેતના પટેલ યુએસએ થી ને એક એમનું કોકનું નામ છે પણ એમને એમના હસબન્ડ ની બર્થડે એમ લખ્યું તો એને હેપી બર્થડે. હે ખુશી હેપી બર્થડે બધાને છે. કેટલા અહીં કોમેન્ટ છે કે આજે અમારો 21 તારીખે અમારો છે તો ઘણા બધાની એ નામ નથી યાદ. બધાને હેપી બર્થડે અમારા તરફથી. ગોડ બ્લેસ યુ. ને બસ આવી જ રીતે ખુશ રહ્યો, હસતા રહ્યો ને મોજ કરતા રહ્યો. મોજ કરતા રહ્યો લાઈફ ચીલ હા લાઈફ ને ચીલ કરો, એન્જોય કરો. બસ આવી જ ખુશીઓ હજારો આવે તમારી લાઈફમાં. તો મેડમ કેવું રહ્યું? મજા આવી? મજા આવી ગયો સ્ટાર્ટિંગ છે એટલે મજા એક્સાઇટ
એક્સાઇટમેન્ટ વધી હવે તો તમે કીધું ને એટલે હા હજી કાલે સરપ્રાઈઝ છે કેમ કે હજી આ તો હજી બર્થડે નો શરૂઆત થઈ 12 વાગ્યા એટલે તો કહું એક્સાઇટમેન્ટ વધી મારી વૈધી ને ઘણું બધું પ્લાનિંગ હતું પણ થોડાક વરસાદ આમ તેમ કરી નાખ્યું એના લીધે સોરી જે નોકરી આવી ગયો એના માટે ના કર્યું એ બધું આવી ગયું હા ઘણું બધું મને ઈચ્છા હતી કે બહાર જઈશું બધા આખું ફેમિલી અહીંયા આખું સેલિબ્રેશન કરશું કે આ રીતનું જ ગાડી વાળું ને એવું પણ બાય ચાન્સ વરસાદ થોડોક નડી ગયો હાંજ ક્યાંક આમ હું બહાર ગયો ઓલું બધી તૈયારી કરવા ત્યારનો ઝરમર વરસાદ આવતો તો હું બહાર નો નીકળી ગયો આમથી આમ કરવા હારું ખુશી મેં કીધું આ હું કરે હે ઈ નથી ખબર પડતી બોલ પણ હું ઈ વૈદિક બે બે આને જ કહી દીધું તું જો ખુશી દીન ખબર પડી ને તો તારો તો વારો ચડાવી દો એટલે મને નો લઈ ગયા એટલે મને નો લઈ ગયા તમે બાફી મારો મને ખબર હે પપ્પા બાફી દે પપ્પા મને કે ખબર ઈ કે નીચે જોતો આવી કે હું કરે હવે તો એવો ખારો થા તું ખબર હે તમારા ઉપર મેં કીધું ન જાઓ તમે મને કહી દઈશો ને આજીસ ખાના દઈ છે કે પપ્પા ને કરી અરે ઈ તો વાત છોડ મને ખબર હે કે તને હે ને આમ એક્સાઇટમેન્ટ રહી છે ખુશ તને તો એટલે હે ને તું વળી કેમેરામાં જોઈ સીસીટીવી કેમેરામાં તો હું સીસીટીવી કેમેરાનું કનેક્શન કાઢીને ગયો તો મને પપ્પા એ જ કીધું હા. ઈ કે કેમેરા ચાલુ કરી માવસી તો હું તમારાથી પાકો મોબાઈલ લઈ ગયો તો ક્યાંથી દેખાય કેમ નહીં મોબાઈલ તો મારો આ રહ્યો અહીંયા પડ્યો તો પણ હું હે ને જે ઓનલાઈન દેખાય ને ઈ કનેક્શન ડિસેબલ કરીને ગયો તો હું આપણે મોબાઈલ ગોતવા નો રહ્યા એટલે મને એમ કે મારો ને તમારો બે મોબાઈલ તમારી આગળ જ છે ના ઈ તો હું લઈ જ જાતો ને પણ મેં કીધું મારો મોબાઈલ અહીં ભૂલથી આમ તેમ રહી જાય ને એના કરતા હું કેમેરાનું કનેક્શન થોડીક વાર ડિસેબલ કરી નાખું લાઈવ ન દેખાય રેકોર્ડિંગ પછી જોતું હોય તે તો મળી જાય એટલે હું તમારાથી એક સ્ટેપ અગાડી રહું ને હું તો ઈ વાત સાચી છે તમે એટલું વિચારો તો હું તમારે થોડુંક તો વધારે વિચારવું પડે ને મારે પપ્પા કેવું જોતો આવું ખુશી કે ના પપ્પા ઈ કેવું ન કરવાની મને બોલશે કે એવો તો ક્યાં ઓલું હતું તમારે જોતો આવું વૈદિક કઈ કહેતો હતો કે ખુશીથી નીચે નહીં આવે ને મેં કીધું નહીં આવે ખુશી સાનો ખુશી બેન સાના મેં કીધું નો ચડે એમને મોત તો ચડિયા ચડ કરે અત્યારે નહીં ચડે ખબર જ નથી કે તમે ગાડીમાં કરો હોય. હા. એટલે નકર તો આવે જ વળી. મને- પણ હું પગથિયાં ઉતારવા વાળા થાય એટલે હું એમ જાય એમ તો નો હું ચડે ન આવું. હા પછી જ્યારે ફુગો ફૂટ્યો ને ત્યારે મને ખબર પડી કે આ નક્કી ગાડીમાં હશે એમ થોડું કે પછી એમ થયું કે ફુગા કરે હે તો ફુગા કરે પપ્પા કે ફુગા ને એવું બધું લઈને ઘરે આવવાનું મેં ઘરે થોડા આવે તો ઈ જ સરપ્રાઈઝ હતું કે તમને ખબર પડી જાય શું કરવાના શું કરવાના પણ આ વખતે ખુશી તને હાવ ખબર ન પડવા દીધી દર વખતે તું મારા દિલની વાત જાણી લે પણ આ વખતે તને ન જાણી હે બરોબર હે ને બરોબર હે. આ વખતે થોડુંક એવું જ એક્સપ્રેશન રાખ્યા થોડાક એવું ઓલું રાખ્યું ખુશીએ ઘણી ટ્રાય કરી કાલથી તો ઘણી ટ્રાય કરી મેં એટલું પૂછ્યું ને આશીષને આઈ જાય એવું કરવાના તો કે ભાઈ કાંઈ નથી કરવાનું તું કોઈ કાલે કેટલી વાર હો? હા તમે તો નો જ કરો ને અમારી બર્થડે તમને ક્યાં ઇન્ટરેસ્ટ છે તમને આમ આવું જ રાખવું એ બસ અમે જ કરી છી તમે ક્યાં કરો અમે તમને ઓલું કરીને તમે અમને આમ થોડા કરો કે એટલું ભાષણ દીધું મને કે એટલું સાંભળ્યું મેં કીધું પણ એમાં હું એ આપણે બહાર જવાના જ છીએ આપણે ડિનર કરશું ને ઈ જ કરશું બસ દર વખતે થોડું સેલિબ્રેશન કરવાનું હોય કીધું એમ જ કર્યું છેલ્લે સુધી કે આમ મેં કીધું હમ બમ થોડા ખાવાના હોય આવી વસ્તુમાં તમે તો વાત કરી કે હમ ખવડાવ એમ થોડું વાલે ખુશી બસ તમે મને એમ કીધું ને કે હું કાંઈ સાચું કા ખુશી હું કાંઈ નથી કરવાનો તો કાલ રોવાનો બેહતી મેં કીધું જો હું કાંઈ કરવાનો નથી તાર રોવાનો બેતી તું રોતી નહીં કાલ પછી કઈ રોવા બે તું એક્સપેક્ટેશન રાખ ને પછી તૂટી જાય ને પછી તું રોવા બે કે મારા હારું કાંઈ નો કર્યું આશીષ મેં કે એના કરતા પહેલા જ કહી દઉં હું કાંઈ કરવાનો નથી તારે જે રોવું હોય ને તો રોઈ લઈ અત્યારે કાલ નો રોતી એટલે મને લાગ્યું ખાચન નહીં કરે રેવા દે ખાચન રોવું પડશે એક્સપેક્ટેશન નથી રાખવી આ હાઈને થોડુંક મોઢું આમ થઈ ગયું તું આવડું ગમતું મોટું તો એમ કાંઈ નહોતું થયું પણ થોડુંક હતું ખુશી સાચું કહી દે સાચું કહી દે અને પછી એમ થયું કાંઈ ગઈ પેલા એવું લાગ્યું એને પપ્પા કે આમ કે કાંઈ નથી કરવાના મેં ઓલું હવારથી અહીં સુધી કર્યું ને મમ્મી તો થોડુંક પછી એમ બહાર ગયો ને ત્યારે થોડીક એક્સાઇટમેન્ટ આવી ગઈ લેવા જાય મને એને મેં કીધું આ ગયો છે પણ કેમ હજી નો આવ્યો કીધું હું ખુશીની જ કહું તો કે ઈ પ્રિન્ટ કઢાવવા ગયા છે પછી ખુશી પછી એક બાકી હા. હતું પ્રિન્ટ બાકી બાકી હતી મેં કઈ પ્રિન્ટ કઢાવવાનું બાને ગયો તો એ વાત સાચી ખુશી તો
પછી એની બેનપણી હારે વાતું કરતી હતી હા. એટલે પછી વાર લાગી કાંઈ ખબર ન પડી હેંદા. હા તો ચાલો તમને આ બધી સરપ્રાઈઝ કેવી લાગી કોમેન્ટ કરજો જરૂરથી જરૂર. તો ચાલો આજનો વિડીયો હવે અહીંયા જ એન્ડ કરીએ. કાલે હજી સરપ્રાઈઝ છે, હજી જોઈજો તો મજા આવશે. સ્કીપ ન કરતા આખો જોઈજો કાલનો વિડીયો અને આજનો વિડીયો. તો ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમે તો અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ.